ઇસ્લામિક નિકાહ લગ્નના ફરજિયાત તત્વો થોડી વખતમાં સરળ રીતે સમજાવીએ તો આ પ્રમાણે મુખ્ય ફરજિયાત શરતો હોય છે. 1. ઇજાબ ઓ કબૂલ સંપૂર્ણ રજામંદી, બંને પક્ષ દુલ્હન અને દુલ્હા તરફથી ખુલ્લા શબ્દોમાં સહમતિ હોવી જરૂરી છે. આ સહમતિ ઇજાબ પ્રસ્તાવ અને કબૂલ સ્વીકાર દ્વારા વ્યક્ત થાય છે. 2. મહેર પોતાની ધાર્યા પ્રમાણે સ્ત્રીને આપવાનું છે. દુલ્હનને મહર આપવું વાજિબ છે. મહર એ દુલ્હનના હકનું નાણાકીય બળ છે, જેને લગ્ન સમયે નક્કી કરવામાં આવે છે. 3. ગવાહોની હાજરી, ઓછામાં ઓછા 2 અકલમંદ પુરુષ મુસલમાન ગવાહ હાજર હોવા જોઈએ. 4. કાજી અથવા વકીલ દ્વારા નિકાહની કામગીરી, નિકાહ પદ્ધતિસર કરાવવો જરૂરી છે. જો દુલ્હન પોતે હાજર ન હોય તો તેની તરફથી વકીલ રેપ્રેઝેન્ટેટિવ હોવો જરૂરી છે. આ 4 તત્વો ઇસ્લામિક શરીયત અનુસાર નિકાહને માન્ય બનાવે છે. ઇસ્લામિક નિકાહ વિવાહ સાથે સંબંધિત અનેક સુન્નતો છે. નિકાહ એ ઇસ્લામમાં એક મહત્વપૂર્ણ ઇબાદત છે અને તે નિમિત્તે ઘણા સુન્નત કાર્યો કરવામાં આવે છે. મુખ્ય સુન્નતો આ પ્રમાણે છે. નિકાહની મુખ્ય સુન્નતો. 1. નિકાહ પહેલા ખરી પસંદગી, દીનદાર જીવનસાથી પસંદ કરવાનો ભાર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ મૂક્યો છે. 2. વાલી સંરક્ષકની હાજરી, મહિલાના નિકાહ માટે વાલી જરૂરી ગણાય છે. 3. મહેર, પુરુષ તરફથી મહિલાને મહેર આપવી એ વાજિબ છે. 4. નિકાહ જાહેર કરવો, છુપાવીને નિકાહ કરવો ઇસ્લામમાં પસંદ કરાતો નથી. નિકાહ જાહેર રીતે કરવા, જ્યાં માણસોનો મોટા સમૂહ હોય એ સુન્નત છે. 5. ખુતબતુન નિકાહ, નિકાહ કરતા પહેલા ખાસ ખુતબો પ્રવચન આપવામાં આવે છે, જેમાં કુરાન અને હદીસથી સંબોધન થાય છે. 6. વલીમા સંતોષનું ભોજન, નિકાહ પછી વલીમાનું ભોજન આપવું સુન્નત છે. 7. સાદગી રાખવી, નિકાહમાં ફુજૂલ ખર્ચા ટાળવા અને સાદગીથી નિકાહ કરવો એ પણ સુન્નત છે. આ અમાલ સિવાય શાદીમાં જે કરવામાં આવે છે તે ખિલાફે શરઈ છે અને ખિલાફે સુન્નત છે. મિત્રો અને રિશ્તેદારોને ખુશ કરવા માટે પોતાના પૈસા બરબાદ ના કરે. શાદીમાં બારાતને કોઈ સ્થાન નથી. જે નિકાહમાં ફુજૂલ ખર્ચી ઓછી કરવામાં આવે તો હદીસના મુતાબિક એ નિકાહમાં ઘણી બધી બરકતો થાય છે. એટલા માટે ફક્ત અલ્લાહને રાજી રાખો, એટલે કુરાન અને સુન્નત પ્રમાણે નિકાહ કરવા.